હલો મિત્રો, છેલ્લે આપણે કદ માપવાના સાધનો વિશેની ચર્ચા કરી હતી. કદ એટલે શું? આજે આપણે નવો એક ટોપિક જોઈશું. પહેલો શબ્દ છે મિત્રો ઘનતા. એટલે શું? ઘનતા, દ્રવ્યની ઘનતા એટલે શું? તો આપણે ઘનતા બરાબર સૂત્ર મૂકી દઈએ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તેની વ્યાખ્યા શું થાય? પ્રતિ એકમ કદમાં, પ્રતિ એટલે મતલબ આની નીચે એટલે પ્રતિ કદ છે માટે પ્રતિ એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાના દળને ઘનતા કહે છે. પ્રતિ એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાના દળને શું કહીએ છીએ? ઘનતા કહે છે. તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. હવે દળની અંદર SI એકમ પદ્ધતિમાં મૂળભૂત એકમ છે કિલોગ્રામ. દળનો એકમ છે કિલોગ્રામ અને કદનો એકમ આપણે આગળ જોઈ ગયા. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે મીટર ઘન. તો ઘનતાનો એક એકમ છે. હવે આના ઉપરથી આપણે ઉપજાવેલા એકમ, તો કિલોગ્રામનો નાનો ભાગ છે ગ્રામ અને મીટરનો નાનો એકમ છે સેન્ટીમીટર. સેન્ટીમીટરનો ઘન. અહીં આપણે કન્વર્ઝન જોઈએ તો ભાઈ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. બીજું 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. એટલે આપણે કિલોગ્રામ અને મીટર એનો નાનો ઉપજાવેલ એકમ થશે ગ્રામ ભાગ્યા સેન્ટીમીટર ક્યુબ. જો મિત્રો આ રીતે ના લખવું તો બીજું કેવી રીતે લખાય? કિલોગ્રામ ગુણ્યા મીટરની -3 ઘાત. આ 3 ઘાત ઉપર જાય એટલે થઈ જાય માઈનસ થઈ જાય. એ જ રીતે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર -3 ઘાત. આ બંને રીતે તમે એને લખી શકો. તો જેને આપણે ઘનતા તરીકે ઓળખવામાં આવે છે. તો ભાઈ દ્રવ્યની ઘનતા એટલે શું? તો દળ ભાગ્યા કદ. દળનો એકમ શું થાય? કિલોગ્રામ. કદનો એકમ શું થાય? મીટરનો ઘન. તો કિલોગ્રામ ભાગ્યા મીટર એની ઉપર ઘન. નાનો એકમ શું થાય? ગ્રામ. આનો નાનો એકમ શું થાય? સેન્ટીમીટર. તો ગ્રામ ભાગ્યા સેન્ટીમીટરની ઉપર 3 ઘાત. એની વ્યાખ્યા શું થાય? તો પ્રતિ એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાના દળને શું કહેવાય છે? ઘનતા કહે છે. બીજું 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. 1 મીટર બરાબર કેટલા મીટર, કેટલા સેન્ટીમીટર થાય? 100 સેન્ટીમીટર. તો મિત્રો આને આપણે શું કહેવાય છે? ઘનતા તરીકે ઓળખવામાં આવે છે. લખી કાઢો ઘનતા એટલે શું?
મિત્રો હવે બીજો એક એકમ જોઈએ તાપમાન. દ્રવ્યના ગુણધર્મોમાં બીજો એક એકમ છે તાપમાન. તો તાપમાન એટલે શું, એના કુલ કેટલા પેટા વિભાગ છે એની ચર્ચા કરીએ. તો તાપમાન માટે તાપમાન માપવા માટે 3 એકમો છે. કેટલા એકમો છે? 3. એના 3 પેટા વિભાગ પાડી દઈએ આપણે. પહેલો વિભાગ છે ડિગ્રી સેલ્સિયસ, જેને કહેવાય છે અંશ સેલ્સિયસ. બીજો એકમ છે ડિગ્રી ફેરનહીટ, અંશ ફેરનહીટ. અને ત્રીજો એકમ છે ડિગ્રી કેલ્વિન. તો તાપમાન માપવા માટે આ 3 જુદા જુદા પ્રકારના એકમો છે. 0 ડિગ્રી સેલ્સિયસ એટલે અંશ સેલ્સિયસ, ડિગ્રી ફેરનહીટ અને કેલ્વિન. 3 એકમની અંદર તમે તાપમાન માપી શકો. મિત્રો આ વસ્તુ આપણે થર્મોમીટરની અંદર માપી શકીએ છીએ. થર્મોમીટરની અંદર આપણે કેવી રીતે માપી શકીએ? તો આપણે થર્મોમીટર દોરીએ. તો આપણી જોડે એક થર્મોમીટર છે. આ થર્મોમીટરની અંદર નીચે આખી આ રીતની રચના કરેલી હોય છે અને એની અંદર મિત્રો એક પારો ડુબાડેલો હોય છે. આ થર્મોમીટર છે. થર્મોમીટર અને એની અંદર આ શું છે? પારો છે. આ થર્મોમીટરની અંદર જુદા જુદા 4 તાપમાન આપેલા હોય છે. કોઈ પણ થર્મોમીટરમાં 0 ડિગ્રી સેલ્સિયસ થી 100 ડિગ્રી સેલ્સિયસ ની વચ્ચે તાપમાન હોય છે. કોઈ પણ થર્મોમીટરમાં 0 ડિગ્રી સેલ્સિયસ થી 100 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન આવેલું હોય છે. તો થર્મોમીટરની અંદર પણ જુદા જુદા 4 તાપમાન આપેલા છે. પહેલું તાપમાન છે 0 ડિગ્રી સેલ્સિયસ, જેને આપણે પાણીનું ઠાર બિંદુ કહીએ છીએ. કયું? ઠાર બિંદુ. ઠાર બિંદુ એટલે શું? તો કોઈ પણ પાણી કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફ બને? તો ખબર છે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શું થાય? બરફ બને. બીજું તાપમાન છે એની અંદર, બીજું તાપમાન આપણે જરા જોઈ લઈએ. અહીંયા લઈ લઈએ 25 ડિગ્રી સેલ્સિયસ, જેને આપણે ઓરડાના તાપમાન તરીકે ઓળખાય છે. રૂમ ટેમ્પરેચર. ઓરડાનું તાપમાન એટલે શું કહેવાય? રૂમ ટેમ્પરેચર. બીજું તાપમાન છે જેને કહેવાય 37 ડિગ્રી સેલ્સિયસ, જેને કહેવાય માનવ શરીરનું તાપમાન. માનવ શરીરનું તાપમાન. અને છેલ્લું તાપમાન લઈ લઈએ જેને કહેવાય છે 100 ડિગ્રી સેલ્સિયસ, જેને કહેવાય છે પાણીનું
ઉત્કલન બિંદુ। તો મિત્રો ઉત્કલન બિંદુ એટલે શું? જે તાપમાને પાણી ઉકળીને વરાળ સ્વરૂપમાં રૂપાંતર થાય તો તે તાપમાને તેનું શું કહેવાય? ઉત્કલન બિંદુ। તો સેલ્સિયસ ની અંદર જુદા જુદા 4 તાપમાન આપેલા હોય છે। 0 ડિગ્રી સેલ્સિયસ એટલે પાણીનું ઠાર બિંદુ, 25 ડિગ્રી સેલ્સિયસ એટલે ઉનાળું તાપમાન, રૂમ ટેમ્પરેચર જેને કહેવાય છે, 37 ડિગ્રી સેલ્સિયસ એટલે માનવ શરીરનું તાપમાન, હ્યુમન બોડીનું તાપમાન, અને 100 ડિગ્રી સેલ્સિયસ એટલે પાણીનું ઉત્કલન બિંદુ। 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી ઉકળીને વરાળ બને તો તે તાપમાને પાણીનું શું કહેવાય છે? ઉત્કલન બિંદુ। તો આવા જુદા જુદા 4 તાપમાન આપેલા હોય છે। હવે ચારે 4 તાપમાનને આપણે ફેરનહીટ અને કેલ્વિનમાં પણ મેળવી શકીએ। તો ફેરનહીટમાં ફેરવા માટે સેલ્સિયસમાંથી ફેરનહીટમાં કેવી રીતે ફેરવાય તો એની આપણે વાત કરીએ તો ફેરનહીટ માટેનું સૂત્ર અહીંયા લખી દઈએ। અહીંયા મિત્રો ફેરનહીટનું સૂત્ર લખી દઈએ। ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32। આ એક આપણું સૂત્ર જે છે જેને આપણે ફેરનહીટના સૂત્ર તરીકે ઓળખાય છે। ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32। તો કોઈ પણ સેલ્સિયસ ને તમે આની આ સૂત્રમાં મૂકવામાં આવે તો એનું ફેરનહીટમાં રૂપાંતર થાય। બીજું સૂત્ર છે કેલ્વિન। તો કેલ્વિન બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15। તો તમને જવાબ શું મળે છે? કેલ્વિન। ગમે તેટલા સેલ્સિયસ તાપમાન હોય એ સેલ્સિયસ એ 0 ડિગ્રીની જગ્યાએ મૂકી દઈએ અને એની અંદર આપણે જવાબ મૂકીએ તો તમારો જવાબ કેલ્વિનમાં મળશે। તો આપણે આવા 3 જુદા જુદા થર્મોમીટર દોરીએ અને એની અંદર સેલ્સિયસ અને કેલ્વિન બંને પ્રકારના તાપમાનની આપણે ચર્ચા કરીએ। તો મિત્રો પહેલા આપણે દોરી કાઢો, લખી કાઢો, પછી આપણે આગળ ચર્ચા કરીએ। તો મિત્રો હવે આપણે સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન ત્રણેયના કમ્બાઈનના થર્મોમીટર દોરીએ અને ત્રણેયના તાપમાન જરા જોઈએ। તો ચલો હવે આપણે ત્રણેયના થર્મોમીટર દોરીશું। દરેક વ્યક્તિના ઘરે થર્મોમીટર હશે, ના હોય તો જોઈ લેજો એની અંદર કેવી રીતની માહિતી આપેલી હોય છે। હું હમણાં થર્મોમીટર થોડા સમયમાં બતાવું છું તમને। તો આપણે પહેલા 3 થર્મોમીટર દોરીએ। પહેલું થર્મોમીટર આ રીતે દોરીશું, અને એની અંદર આ રીતનો પારો આવેલો હોય છે। મિત્રો આકૃતિ તરફ જોતા નહીં, આકૃતિ સાહેબ ઓછી આવડે છે, બાયોલોજી વાળા તો વધારે ફાવતી હશે।
મિત્રો બુકની અંદર ત્રણે ત્રણ આકૃતિ બહુ વ્યવસ્થિત રીતે દોરેલી છે. મારી આકૃતિઓ થોડી એવી હશે પણ સમજી લો કે આ શું છે, થર્મોમીટર છે. તાપમાન માપવા માટેનું થર્મોમીટર. હવે એની અંદર આપણે આ જે છે આપણે ડિગ્રી સેલ્સિયસ પર લઈએ છીએ. ડિગ્રી સેલ્સિયસ, અહીંયા ડિગ્રી કેલ્વિન, અહીંયા ડિગ્રી ફેરનહીટ. તો પહેલું તાપમાન લઈ લઈએ અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ, જેને આપણે શું કહીએ છીએ, પાણીનું ઠાર બિંદુ. બીજું તાપમાન લઈ લઈએ 25 ડિગ્રી સેલ્સિયસ, જેને કહેવાય છે ઓરડાનું તાપમાન. ત્રીજું તાપમાન લઈ લઈએ 37 ડિગ્રી સેલ્સિયસ, જેને કહેવાય છે માનવ શરીરનું તાપમાન, હ્યુમન બોડી કહેવાય. અને છેલ્લું લખી દઈએ 100 ડિગ્રી સેલ્સિયસ, જેને કહેવાય છે પાણીનું ઉત્કલન બિંદુ. તો ચાર જુદા જુદા તાપમાન આપણે આપેલા છે જે સેલ્સિયસમાં છે. હવે આપણે કેલ્વિનમાં ફેરવવા છે. તો કેલ્વિનનું સૂત્ર છે કે ભાઈ કેલ્વિન બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15. તો મિત્રો આપણે લખીએ 0 ડિગ્રી સેલ્સિયસ, તો આપણે કેલ્વિન મૂકી દઈએ. તો નંબર 1 k બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15. તો જવાબ કેટલો થશે? 273.15 કેલ્વિન. તો એ 0 જે છે એને આપણે કેલ્વિનમાં ફેરવીએ તો કેટલા લખાય? 273.15 કેલ્વિન. બીજું લખી દઈએ 25 ડિગ્રી સેલ્સિયસ, તો ભાઈ કેલ્વિન બરાબર 25 ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15. તો મિત્રો જો 273.15 વત્તા 25, તો 25 વત્તા 273 કેટલા થાય? 298. તો 298.15 કેલ્વિન. તો આપણે 25 ડિગ્રી જગ્યાએ શું લખી દઈએ? 298.15 કેલ્વિન. ત્રીજું સૂત્ર લખી દઈએ. કેટલા ડિગ્રી સેલ્સિયસ છે? 37 ડિગ્રી સેલ્સિયસ. k બરાબર 37 ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15. તો 37 વત્તા 273 કેટલા થાય? 310.15 કેલ્વિન. सड़तीस डिग्री सेल्सियस बराबर કેટલા કેલ્વિન કહેવાય? તો એ જોઈ લઈએ 310.15 કેલ્વિન. મિત્રો ચોપડીની અંદર ફેરનહીટ અહીંયા આપેલું છે, અહીંયા કેલ્વિન આપ્યું છે. આપણે અહીંયા કેલ્વિન લીધું છે, અહીંયા શું લીધું છે? ફેરનહીટ. એટલે લોચા ના થાય, ભૂલ ના પડે. અને ચોથું મિત્રો કેટલું છે? 100 ડિગ્રી. તો k બરાબર 100 273.15. 373.15 કેલ્વિન. તો હવે આપણે લખી દઈએ કેટલા થાય? 373.15 કેલ્વિન. તો 100 ડિગ્રી બરાબર કેટલા કેલ્વિન થાય? 373.15. 37 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા થાય? 310.15. 25 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા થાય? 298.15 કેલ્વિન. અને 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા કહેવાય? 273.15 કેલ્વિન. તો મિત્રો પરીક્ષામાં પૂછાય કે પાણીનું ઠાર બિંદુ કેટલા કેલ્વિન છે? તો સેલ્સિયસ હોય તો 0 ડિગ્રી, પણ કેલ્વિન હોય તો 273.15. એવું પણ પૂછાય કે માનવ શરીરનું તાપમાન કેટલા ડિગ્રી કેલ્વિન છે? તો આપણે મિત્રો ગણતરી કરી કે ભાઈ 37 ડિગ્રી વત્તા 273.15, તો જવાબ કેટલો થાય? 310.15 કેલ્વિન. એટલે મિત્રો ગમે તેમાંથી ગમે તે રીતે પૂછાય. કેલ્વિન માંથી સેલ્સિયસ પૂછાય, સેલ્સિયસ માંથી કેલ્વિન પૂછાય, સેલ્સિયસ માંથી ફેરનહીટ પણ પૂછાય. તો આપણે ફેરનહીટ ની વાત કરીએ તો
तो ફેરાડેનું સૂત્ર લખી દઈએ કે ભાઈ 9 ભાગ્યા 5 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32. તો આપણે આ સૂત્રની અંદર ચારે ચાર કિંમત મૂકતા જોઈએ. પહેલું 0 ડિગ્રી, 25 ડિગ્રી, 37 અને 100. તો ચાલો પહેલું મૂકી દઈએ 0 ડિગ્રી સેલ્સિયસ. તો ફેરનહીટ બરાબર પહેલું લખી દઈએ 0 ડિગ્રી સેલ્સિયસ માટે. તો પહેલું લખી દઈએ શું થાય કે 9 ભાગ્યા 5 0 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32. તો કોઈ પણ સંખ્યાનો 0 જોડે ગુણાકાર એટલે જવાબ શું થાય 0. તો જવાબ કેટલો થાય 32 ડિગ્રી ફેરનહીટ. તો 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા કહેવાય 32 ડિગ્રી ફેરનહીટ. બીજો મિત્રો 25 ડિગ્રી સેલ્સિયસ માટે જોઈએ અહીંયા. તો બીજું સૂત્ર લખી દઈએ ભાઈ 25 ડિગ્રી સેલ્સિયસ માટે. 25 ડિગ્રી સેલ્સિયસ માટે તો નંબર 2 f બરાબર 9 ભાગ્યા 5 સેલ્સિયસ વત્તા 32. તો 9 ભાગ્યા 5 કેટલા સેલ્સિયસ છે અહીંયા 25 વત્તા 32. તો 5 5 25, 9 5 45 વત્તા 32, 5 2 7 અને 4 3 7. કેટલા ફેરનહીટ થાય તો 77 ડિગ્રી ફેરનહીટ થાય. તો અહીંયા આપણે લખી દઈએ કેટલું થાય 77 ડિગ્રી ફેરનહીટ. ત્રીજું લખી દઈએ 37 ડિગ્રી સેલ્સિયસ માટે. તો f બરાબર 9 ભાગ્યા 5 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32. 9 ભાગ્યા 5 ચલો કેટલા સેલ્સિયસ મૂકીશું 37. તો મિત્રો 37 ગુણ્યા 9 ભાગ્યા 5 નું તમે સાદુરૂપ આપો તો કેટલું થશે જોઈ લો. ટોટલ જવાબ આપણે મૂકી દઈએ છે ફેરનહીટમાં 98.6 ડિગ્રી ફેરનહીટ. ભાગાકાર કરી દેજો. તો અહીંયા આપણે કેટલા મૂકી દઈએ 98.6 ડિગ્રી ફેરનહીટ. અને છેલ્લું મૂકી દઈએ 100 ડિગ્રી સેલ્સિયસ માટે. 100 ડિગ્રી સેલ્સિયસ માટે નંબર 4 f બરાબર 9 ભાગ્યા 5 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32. 9 ભાગ્યા 5 100 વત્તા 32. તો 20 5 7 2 9 18 180 વત્તા 32 કેટલા થાય 8 3 11 212 ડિગ્રી ફેરનહીટ. તો 100 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહીટ 212 ડિગ્રી ફેરનહીટ. તો મિત્રો વિચાર કરો આ ફેરનહીટ છે, આ સેલ્સિયસ છે અને આ કેલ્વિન છે. આપણે સૌપ્રથમ 0 ડિગ્રી સેલ્સિયસ એનું કેલ્વિન કેટલું થાય 273.15 અને એના ફેરનહીટ કેટલા થાય 32 ડિગ્રી ફેરનહીટ. 25 ડિગ્રી સેલ્સિયસ તેનું કેલ્વિન કેટલું થાય 298.15 જે આપણે કેલ્ક્યુલેશન કરીને મેળવ્યું. અને એના ફેરનહીટ કેટલા થાય 77 ડિગ્રી ફેરનહીટ એ પણ આપણે કેલ્ક્યુલેશન કરીને મેળવ્યું. ત્રીજી વાત કરીએ માનવ શરીરનું તાપમાન કેટલા ડિગ્રી થાય 37 ડિગ્રી સેલ્સિયસ. એના કેલ્વિન કેટલા થાય 310.15 એનું કેલ્ક્યુલેશન આ છે. અને એના ફેરનહીટ કેટલા થાય 98.6 ડિગ્રી ફેરનહીટ તમને અહીં આપેલું છે. નંબર 4 પાણીનું ઉત્કલન બિંદુ કેટલા ડિગ્રી છે 100 ડિગ્રી સેલ્સિયસ. તો 100 ડિગ્રી સેલ્સિયસ ની અંદર તમે જોવો એનું કેલ્વિન કેટલું થાય 373.15 એ તમારું કેલ્ક્યુલેશન આવ્યું. અને ફેરનહીટ કેટલું થાય 212 ડિગ્રી ફેરનહીટ એનું કેલ્ક્યુલેશન તમારું આવ્યું. એટલે મિત્રો સેલ્સિયસ નું કેલ્વિન માં કેવી રીતે ફેરવાય, સેલ્સિયસ નું ફેરનહીટ માં કેવી રીતે ફેરવાય એ તમને આ થિયરી તાપમાન માપવા માટેના થર્મોમીટર દ્વારા તમને માહિતી મળી જાય. તો મિત્રો આટલું તમે લખી કાઢો. પછી આપણે આગળ થોડી ચર્ચા કરીએ કે ભાઈ ફેરનહીટ માંથી સેલ્સિયસ કેવી રીતે મેળવાય અને કેલ્વિન માંથી સેલ્સિયસ કેવી રીતે મેળવાય એનું પણ આપણે માહિતી જરા જોઈએ.
હવે મિત્રો આપણે આ જરા જોઈ લીધું કે ભાઈ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં, સેલ્સિયસમાંથી ફેરનહીટમાં તમે આ રીતે ફેરવી શકો. પણ ઘણી વખત મિત્રો ફેરનહીટમાંથી સેલ્સિયસમાં કીધું કે કેલ્વિનમાં ફેરવ્યું હોય તો એ પણ તમને આવડતું હોવું જોઈએ. દાખલા તરીકે તમને એવું કીધું હોય કે ભાઈ 373.15 કેલ્વિન બરાબર કેટલા ડિગ્રી સેલ્સિયસ, તો એ તમને આવડતું હોવું જોઈએ. કેવી રીતે શોધાય તો સૂત્ર ઉપર તમે મેળવી શકો. તો આપણે આ જરા એક બે દાખલા જોઈએ છીએ. બીજું મિત્રો, કોરોનાની મહામારીના કારણે આપણે અહીંયા હોમલાઈન કરીએ છીએ, હવે ઘેર બેઠા બેઠા આપણે ભણાવીએ છીએ, તમને હોમ વિડીયો બનાવીએ છીએ, સ્કૂલમાં વિડીયો બનાવીએ છીએ. તો હમણાં જ લેટેસ્ટ માહિતી પ્રમાણે સીબીએસઈ, તો સેન્ટ્રલ બોર્ડની અંદર સીબીએસઈ ની અંદર 30% સિલેબસ ઘટાડો છે, જેમાં 11માં એક ચેપ્ટર ઓછું કર્યું છે અને પહેલા પાઠની અંદર પણ કેટલાક ટોપિક ઓછા કર્યા છે. અને લગભગ આપણે ગુજરાત બોર્ડની અંદર પણ નિયમ લગભગ આવી જશે. તો આપણે અત્યારે જે ટોપિક ભણાવીએ છીએ બધા ટોપિક હાજર છે, જે ડિલીટ કરેલા છે. પણ જે ટોપિક ડિલીટ કરેલા છે આપણે ભણાવીશું નહીં, બરાબર? અને એ જો ડિલીટ નહીં કરે તો પછી આપણે ફરીથી ભણાવી લઈશું. પણ અત્યારે તો આપણે એવું સમજી લઈએ કે ડિલીટ કર્યા છે એટલા ટોપિક આપણે વચ્ચે ભણાવીશું નહીં અને આપણે આગળ થિયરી ચલાવીશું. અને બીજું, આ મહિનાના એન્ડની અંદર આ પાઠનો તમારો બોર્ડ દ્વારા ઓનલાઈન ટેસ્ટ લેવાશે. એ ટેસ્ટ તમારે ઘરે બેસીને લખવાનો છે અને એના પેપર તમારા જે તે શિક્ષકને પહોંચતા કરવાના છે. એટલે મિત્રો જેટલા પણ વિડીયો ચાલે છે એ તૈયાર કરતા રહેજો. આ સિવાય બી તમને બીજે ક્યાંયથી કોઈ મટીરીયલ મળતું હોય તો તમે જોઈ શકો છો, તૈયાર કરી શકો છો. બીજા ઘણા બધા વિડીયો આવતા હોય છે એ પણ તમે જોઈ શકો છો. પણ મિત્રો કોઈ જગ્યાએ ઓનલાઈન બીજા કોઈ પૈસા આપીને કોઈ જગ્યાએ ગ્રુપમાં જોડાતા નહીં, મહેરબાની કરીને, નહીં તો ફસાઈ જશો, પસ્તાશો. એનું ખૂબ જ ધ્યાન રાખજો. તો મિત્રો હવે આપણે સેલ્સિયસ ઉપરથી કેલ્વિન મેળવ્યું, તો કેલ્વિન ઉપરથી સેલ્સિયસ મેળવવું હોય, તમને ધારો કે એવું કીધું હોય કે ભાઈ 210 કેલ્વિન બરાબર ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ. સેલ્સિયસ ઉપરથી કેલ્વિનનું આપણે સૂત્ર મેળવ્યું. તે સૂત્ર આપણે મેળવી લખીએ ભાઈ શું થાય? તો ભાઈ કેલ્વિન બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15 કેલ્વિન. આવું આપણે એક સૂત્ર હતું. એ શું હતું? તો કેલ્વિન માંથી સેલ્સિયસ માંથી કેલ્વિન ફેરવવા માટેનું સૂત્ર હતું. સેલ્સિયસ આપેલા હોય એના માટલા ઉમેરો તો કેલ્વિન મળી જાય, એવું એક સૂત્ર હતું. પણ આપણે હવે શું લેવાનું છે? સેલ્સિયસ શોધવાનું છે. તો આ સૂત્રની અંદર કેલ્વિનની કિંમત મૂકી દઈએ. કેટલા કેલ્વિન આપ્યા છે? 210. તો k બરાબર 210 મૂકી દઈએ. 0 ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15 બરાબર. તો આનું તમે સાદું રૂપ આપો તો શું થાય? આપણે કેલ્વિનમાં થોડો વધારો કરી દઈએ. 200 ને આપણે કરી દઈએ 300 કેલ્વિન કરી દઈએ. ચલો આપણે જે નોંધ લખી દઈએ છે કે ભાઈ કેલ્વિન નું મૂલ્ય ઋણ હોઈ શકે નહીં, પણ ડિગ્રી સેલ્સિયસ નું મૂલ્ય ઋણ હોઈ શકે. તો તમે એ 210 પૂછો તો પણ ચાલશે, કોઈ ફેર પડતો નથી. આપણે તો 210 જ રહેવા દઈએ. તો 210 કેલ્વિન બરાબર 0 ડિગ્રી વત્તા 273.15. તો મિત્રો આ 0 ડિગ્રી આપણે મળવા દેના, આપણે આ બાજુ લઈ જઈએ તો શું થાય? 210 - 273.15 કેલ્વિન બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ. તો 273 માંથી 210 બાદ કરો તો કેટલા થાય? 63.15. તો ડિગ્રી સેલ્સિયસ બરાબર -63.15. તો આપણે શું કીધું? સેલ્સિયસ નું મૂલ્ય ઋણ હોઈ શકે, પરંતુ કેલ્વિન નું મૂલ્ય કોઈ દિવસે ઋણ હોઈ શકે નહીં. એટલે
સેલ્સિયસ ઋણ હોય તો ચાલશે પણ કેલ્વિન નું મૂલ્ય ઋણ હોવું જોઈએ નહીં. આ એક દાખલો હતો. બીજો દાખલો લખીએ. ધારો કે 300 કેલ્વિન બરાબર ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ. તો શું થાય? તો ફરીથી સૂત્ર મૂકી દઈએ. K બરાબર ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15. K ની જગ્યાએ 300 મૂકી દઈએ તો ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15. 273.15 આ બાજુ જશે તો પ્લસ ના માઈનસ હશે. 300 માઈનસ 273.15 બરાબર ડિગ્રી સેલ્સિયસ. માટે ડિગ્રી સેલ્સિયસ બરાબર 300 માંથી 273 નીકાળે. બોલો 26 પોઈન્ટ કેટલા રહેશે? જો તો કેલ્ક્યુલેશન કરો તો ચલો 299.1 કેટલા થશે? 27 એટલે 26.85 થશે. જોઈ લો. તો મિત્રો કેલ્ક્યુલેશન જરા જોઈ લેજો અને આ રીતે તમે એનો સેલ્સિયસ નો જવાબ મેળવી શકાય છે. તો આ રીતે તમે સેલ્સિયસ કેલ્વિન માંથી સેલ્સિયસ માં ફેરવી શકો છો. ફેરનહીટ માંથી પણ સેલ્સિયસ મેળવી શકો છો. તો આ બીજો દાખલો થયો. આવો બીજો આપણે દાખલો લઈએ. ધારો કે ચલો 98 ડિગ્રી 98 ડિગ્રી ફેરનહીટ બરાબર ખાલી જગ્યા ડિગ્રી કેલ્વિન. તો ફેરનહીટ માંથી આપણે કેલ્વિન જોઈએ છે તો ફેરનહીટ નું સૂત્ર મૂકી દઈએ. ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32. તો પહેલા ફેરનહીટ માંથી સેલ્સિયસ માં ફેરવીને સેલ્સિયસ માં જમા ફેરવીશું કેલ્વિન માં. તો ફેરનહીટ બરાબર કેટલા થાય? 98 બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32. તો 32 આપણે આ બાજુ લઈ જઈએ તો શું થશે? 98 માઈનસ 32 બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ. 8 માંથી 2 જાય તો 6, 9 માંથી 3 જાય તો 6 બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ. તો શું થશે? 330 બરાબર 9 ડિગ્રી સેલ્સિયસ. તો 330 9 6 9 35 954 6 કેટલું થશે? 330 6 0 6 330 બરાબર 9 ડિગ્રી સેલ્સિયસ. માટે ડિગ્રી સેલ્સિયસ બરાબર 330/9. તો ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા થશે? 36.6 ડિગ્રી. બરાબર. જેમ કેલ્વિન બરાબર 36.6 વત્તા 273.15 તો શું થશે? 6 15 6 21 6 3 9 7 3 10 3 309.21 કેલ્વિન. આવો જવાબ થશે. તો મિત્રો ફેરનહીટ પરથી કેલ્વિનમાં તમે આ રીતે મેળવી શકો છો. એટલે ફેરનહીટ માંથી સેલ્સિયસ મેળવો, સેલ્સિયસ માંથી શું મેળવો? કેલ્વિન મેળવો. આપણે આગળ જોઈએ કે 98.6 ડિગ્રી ફેરનહીટ બરાબર કેટલા ડિગ્રી સેલ્સિયસ હતું? 37 ડિગ્રી હતું. આપણું અહીંયા કેટલું છે? 98 ડિગ્રી ફેરનહીટ છે. માટે કેટલું મળ્યું છે તમને? 36.6. અને આને આપણે કેલ્વિનમાં ફેરવવા હોય તો 37 + 273 0 3 ને 4 11 300 ને કેટલા થાય? 10 કેલ્વિન થાય. આપણા કેટલા મળ્યા? 309.21 કેલ્વિન. એટલે પોઈન્ટના કારણે ફેરફાર થાય જોવા મળે છે. તો આ રીતે તમે ફેરનહીટ માંથી સેલ્સિયસ, સેલ્સિયસ માંથી ફેરનહીટ ગમે તે રીતે ફેરવી શકાય છે.
તો આ મિત્રો આજે આપણે આ દ્રવ્યના જુદા જુદા પ્રકારના ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરી. આપણે હવે નેક્સ્ટ પાર્ટની અંદર લેક્ચરની અંદર આપણે માપનની ચોકસાઈના માપ માટેની જુદા જુદા માપન કરવા માટે વૈજ્ઞાનિકોએ જુદી જુદી પ્રકારની પદ્ધતિઓ દાખલ કરી છે. જેમાંની એક પદ્ધતિ છે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ જે વૈજ્ઞાનિક પોતાની ચોકસાઈના માટે કેટલાક પ્રયોગો કરે છે, કેટલાક એના સિદ્ધાંતો સાબિત કરે છે અને એના પરથી આખી પદ્ધતિ દાખલ થાય છે. તેવી જે પદ્ધતિ જે છે એને આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ કહીએ છીએ. એ વૈજ્ઞાનિક અંક પદ્ધતિનો ઉલ્લેખ હવે પછી આપણે કરીશું. બરાબર, આટલું આપણે લખી પડો. આના બીજા દાખલા આપણે થોડા સમય પછી અમે તમને લખીએ છીએ, એટલા તમારે ઘરેથી ગણવાના. બીજું મિત્રો, અહીંયા આપણે જે વિડિયો મૂકીએ છીએ YouTube ઉપર મૂકીએ છીએ એને તમે સબસ્ક્રાઇબ કરજો એટલે એ વિડિયો જરા આગળ ફરીથી દેખાશે. બરાબર, હવે આપણે નવું ચલાવીએ છીએ